હેલો એવરીવન, આઈ એમ જાગૃતિ. ચૂલાની પૂજા કરી લીધા પછી મેં ચા બનાવવા માટે મૂકવાની હતી તો પાણી ગરમ કર્યું, એમાં થોડી ચા પત્તી નાખી, 10 રૂપિયાની ચાનું પેકેટ લાવી હતી અને થોડી ખાંડ નાખી અને પછી એની અંદર થોડું દૂધ એડ કર્યું અને થોડું રાખ્યું બપોરે ચા બનાવવા માટે. પછી જે એક ડબ્બો ખાલી હતો ને તો એમાં ખાંડ ભરી લઉં, કેમકે જો એમાં ભેજ થઈ જશે તો કેડીઓ થશે. પછી એ ડબ્બામાં ભરી લીધી ને મને ખાંડ બહુ ઓછી ભાવે છે. મને ચા છે ને એમાં ખાંડ એકદમ ઓછી, ના બરાબર હોય ને તો પણ ચાલે, ચામાં ખાંડ મને જોઈએ જ નહીં. પછી આ એક કપ લઈને આવી હતી તો મને કપમાં જ ચા ફાવે, બાકી ચા ઠરી જાય ને તો મને ભાવે પણ નહીં. ઘરની હતી નહીં તો મેં કોટનના કપડાથી ગાળી લીધું, ઘરની સાંજ સુધીમાં હું લઈ આવીશ. પછી ચા ગળાઈ ગઈ હતી અને જોડે જોડે હું ચાટપુરી લાવી હતી તો હવે હું નાસ્તો કરી લઉં. આજે હું બહુ ખુશ હતી કેમ કે 20 દિવસ પછી મેં પહેલી વાર મારા ઘરે બનાવેલી ચા અને નાસ્તો કર્યો, કેમ કે 20 દિવસથી હું બહારની ચા પીતી હતી અને બહારની ચામાં ખાંડ હોય અને મને ખાંડવાળી ચા બહુ એટલે બહુ ઓછી ભાવે. અને પછી જોડે જોડે વેફર પર હતી એ ખાઈ લીધી અને ખાઈને પછી થોડી વાર હું આળસ થઈ ગઈ હતી તો રેસ્ટ કરી લીધું અને પછી ઉઠી અને મેં રાઈસ બનાવ્યા હતા, કેમકે ભૂખે બહુ બધી લાગી હતી. તો ઘરના બનાવેલા રાઈસ હતા ને તો એટલા દિવસ 20 દિવસ પછી આટલું બહારનું બધું ખાઈને સાવ એવું ફીલ જ નહોતું થતું કે કાંઈ જમું છું, એમ પેટ ભરાતું જ નહોતું. પણ રાઈસનું જે પહેલું બાઈટ મેં લીધું ને ત્યારે એકદમ સુકૂન ફીલ થયું કે વાહ, કંઈક આજે મજા આવી છે એમ. પછી મેં જમી લીધું ને પછી સફાઈ ચાલુ કરી. પહેલાં મારે પોતું લગાવવાનું હતું બધા ડ્રોર, બધા કબોર્ડના બધા ખાનાની અંદર, કેમ કે એમાં અંદર એકદમથી ધૂળ અને ઝાડા ને એવું હતું તો બધાને મેં એકદમ ડીપ ક્લીન કર્યા, પોતાને પાણીવાળું કરીને. કેમ કે જો ઉપરના જે બોક્સ ઉપરના જે ખાના છે ને એમાં મેં મારું કોસ્મેટિક અને કપડાં ને એવું બધું રાખ્યું છે, અને નીચેના જે 4 છે ને એની અંદર મારે બધું રાશનનું રસોઈનું સામાન વાસણ એવું બધું રાખવાનું છે. તો જો આ મોટા મોટા 2 બોક્સમાં બધું જ રહી જશે અને બાકીના 2 નાના બોક્સની અંદર બધું વાસણ ને એવું રહી જશે. તો એને બધાને મેં મસ્ત ક્લીન કર્યું અને ઉપરવાળું પણ થોડું પોતું બધે લગાવી દીધું. પછી આ ઘરે હું આવીને તો અહીંયા એક વિન્ડ સાઇન લગાવેલું હતું અને મને બહુ વિન્ડ સાઇન ગમે તો મેં સાફ કર્યું, ધોઈને અને પછી પાછું લગાવ્યું. ચલો બાકીના પાર્ટમાં પછી મળીશું. બાય બાય.